મંચસ્થ શ્રી અજીતસિંહ નિયોરિયા ને સભાને સંબોધવા માટે આગળ આવવા માટે વિનંતી. અહીંથી હમણાં ઉલ્લેખ થયો ભારત રત્ન માટેને, તો મહારાજા કૃષ્ણકુમાર છે ને 1919-5-12 અને શતાબ્દી વર્ષ જ્યારે આવ્યો 2012માં 19 તારીખે ભાવનગરના મેયરના અધ્યક્ષસ્થાને ગોહિલવાડની જુદી જુદી સંસ્થા દ્વારા દર મહિનાનો કાર્યક્રમ આપ્યો. એવી રીતે શતાબ્દી વર્ષ ઉજવું, અને આ શતાબ્દી વર્ષ ઉજવાનું ત્યારે એમાં એક ડિમાન્ડ જાગી 2012માં કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવા, અને એનો સહી ઝુંબેશ થઈ. મારે તમને કહેતા ગૌરવ સાથે કહેવું પડે કે 3.5 લાખ કરતાં પણ વધારે સહીઓ સાથે આવેદનપત્ર આ દેશના પીએમ અને સીએમ સુધી પહોંચ્યું છે. અને ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે છેલ્લા 12 વર્ષથી અમારી આ ડિમાન્ડ રહી છે. મારી લાગતા વળગતા સંબંધ કરતા તમામ અધિકારીઓને કાગળ દર વખતે લખાય છે. અને આજથી 5 વર્ષ પહેલાં આ ગુજરાતની સંકલન સમિતિના આગેવાનો પણ આ માટે સતત પ્રયત્ન કરે છે. સંબંધકર્તાઓને પીએમ સુધીના કાગળ લખે છે. અને આપણે એવું ઈચ્છીએ કે આવતા દિવસોમાં વડાપ્રધાન આ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન એવોર્ડથી સન્માને એવો એને વિચાર આવે. અસ્તુ. જય હિન્દ, જય માતાજી. ભગવાન ચોક્કસ અસ્તુ કહી દે અને આ 26મી જાન્યુઆરીએ આ ન્યૂઝ આપણને સાંભળવા મળે એવી અભિલાષા છે સૌને. સૌને જય માતાજી. આજ રોજ કામરેજ તાલુકા ડેલાડ ગામ મુકામે જે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની ત્યાગ દિવસની ઉજવણી કરવામાં આવી, અમે એમાં યુવરાજસિંહ આપણી વચ્ચે આવ્યા હતા અને એમણે વિદાય લીધી. પરંતુ હજુ આપણા મહાનુભાવો છે શ્રી મદનસિંહ, પદ્મેનસિંહ જાડેજા, પદ્મનસિંહ ગોહિલ, દિલીપસિંહ રાઠોડ, જનકસિંહ ચાવડા, વાસુદેવસિંહજી ગોહિલ, તૃપ્તિબા, સર્વ વિવિધ રાજપૂત સંગઠનના પ્રમુખ, ઉપપ્રમુખો, મંત્રીશ્રીઓ, સમાજના આગેવાનો કે જે ભરૂચથી લઈને કાઠિયાવાડથી લઈને વાંસદા વાપી સુધીના જે પધારેલ છે, એમને હું ડેલાડ ગામ થકી સર્વેને નમસ્કાર કરું છું. આજરોજ જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો એ બહુ ટૂંકા સમયનો હતો. અમારો મેહુલસિંહ છે, અમારા ભાણેજ થાય છે, એમણે વાત મૂકી કે આપણે ભાવનગર રાજા સાહેબનો આ રીતે કાર્યક્રમ રાખીએ તો આપણે શું કરીએ. મેં કહ્યું તમને જે અનુકૂળ હોય તે આપણે કરીએ. તમે અમારા ગામ પર વિચારતા હોય તો અમે તમામ જવાબદારી સ્વીકારવા અમારું ગામ, અમારું યુવા વર્ગ, અમારી બેન દીકરીઓ બધા તૈયાર રહેશે તમારા માટે. મેં ને છેલ્લે આ કાર્યક્રમ ડેલાડ રાખવામાં આવ્યો. મારા ગામના નાના મોટા સર્વે રાત દિવસ મહેનત કરીને જે કંઈ કાર્યક્રમને સફળતા બનાવ્યો એ માટે હું એ બધાનો આભાર માનું છું. બીજો કાર્યક્રમ એવો હતો કે આજે ધીરજસિંહને સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો. અમારા ગામનું ભાગ્ય છે કે આજે ધીરજસિંહનો કાર્યક્રમ ડેલાડના પાદરે થયો, એટલે અમને બી એનો આનંદ છે. મદનસિંહ બાપુ, એક વાત તમને યાદ કરાવું. આ પ્રોગ્રામ કર્યો ને તમે તે દિવસે હતા, તો અમે ખાલી નક્કી જ કર્યું કે આપણે શું કરવાનું, ખર્ચો કેટલો થશે, આ થશે. તો પેલા રાજુભાઈ હાથે ખાલી ચર્ચા જ કરી કે આપણે શું કરવાનું, તો કે તમારે જે કરવું હોય તે બોલી દેવ. ગામ અમારું એક સમ છે તે તો તમને જોયા પછી ખ્યાલ આવી જ ગયો. એના માટે મારે વિશેષ કહેવાનું જણાતું જ નથી. કેમ કે આટલું કહ્યા પછી મેં એમ જ કહ્યું કે ભાઈ આપણે 2000 માણસ થાય કે 5000 માણસ થાય, જે કંઈ રસોડાનો ખર્ચો આવે તે આપણે ગામ ઉઠાવી લેવું. કોઈને પૂછ્યા વગર આટલું કાર્ય કરવું. આજે સમય એવો છે કે 5 માણસને જમાડવું હોય તો પહેલાં ઘરમાં પૂછવું પડે,
પણ આ 5,000ને જમાડવું હોય તો મારે ગામમાં પૂછવું નથી પડ્યું. એ મારા ગામનું ગૌરવ છે ને આ મારા ગામનો ઇતિહાસ છે. બીજી એક વાત કે સંપ એટલો અમારા ગામમાં કાલે બી રાતના કંઈ ખબર પડે કે 10 વાગે કોઈ છોકરોને એક્સિડન્ટ થયો કે વાગ્યો, 50-100 ગાડી હોસ્પિટલે પહોંચી જાય, ડાક્ટરે એમ કહ્યું કે પગે લાગ્યા ભાઈ આ ભાઈને કંઈ નથી, તમે ઘેરે જાઓ. આજે બી મારા ગામમાં એટલી એકતા છે. પટેલ, રાજપૂત, આહિર, ભક્ત, અમારી બધી કોમ્યુનિટી સાથે રહીને અમે સર્વ કાર્ય કરીએ છીએ ને અમને બધી જગ્યાએ સફળતા મળી છે. અમારા મહાદેવ ને માતાજીની કૃપા છે અમારા પર ને રહેશે એવું મને લાગે છે. બીજું વિશેષ નહીં કહેતા, સૌ તમે પધાર્યા અમારા ગામમાં, તમારા પગલાં પવિત્ર પગલાં પાડ્યા એ બદલ હું સૌનો આભાર માનું છું, સૌને નમસ્કાર કરું છું. હવે આભાર વિધિ રાજુભાઈ કરે.